હેલો, કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ. બહુ ટાઈમ પછી મળીએ છીએ, પણ ટાઈમ નહોતો અને એકચ્યુઅલી અમે ઘર બી ચેન્જ કર્યું છે, બીજી જગ્યાએ રહેવા આવ્યા એટલા માટે. તો ઘરના રિલેટેડ અમુક સામાન આવ્યો છે, તેનુમાંથી ઓર્ડર કરેલો છે. તો લેટ્સ સી, જોઈએ. બાથરૂમનું મંગાવ્યું હતું, બાથરૂમના કર્ટન્સ, ટોયલેટનું, નીચે પાથરવાનું ટોયલેટ શીટ અને એ બધું. લેટ્સ સી કેવા આવ્યા છે. ફિશ પેટર્નનું મંગાવેલું છે. આ ટોયલેટનું ત્યાં નીચે પગ રાખીએ ને એનું છે. આ ટોયલેટ કવર છે. આ બાથમાંથી નહીને બહાર નીકળીએ ને ત્યાં બાથ ત્યાં મૂકવાનું પગનું છે. અને કર્ટન્સ બી છે. સેમ આખી પેર જ મંગાવી છે કે બાથરૂમમાં નાવા જઈએ ને તો એમ સરસ વાઈબ આવે. બ્લુ કલર અને ફિશમાં છે. હું લગાવીશ ઉપર હમણાં આજે બાથરૂમમાં અને લગાવીશ ને એટલે ફરીથી બતાવું તમને કે કેવું લાગે છે. બીજું છે આ વોર્ડરોબ ઓર્ગેનાઇઝર છે. એમાં કંઈ ખાસ નથી, જસ્ટ હેંગિંગ માટે છે. નાનું આવ્યું ખાસું. એઝ પર એક્સપેક્ટેશન નાનું છે. કપડાને એવું મૂકવા, પણ ખાલી એકલા શિવના કપડાં આવશે આમાં, બીજું કશું ના આવે. બોલો, બોલ. હા હું આપું. શિવ ગાર્ડનમાં રમે છે તો ત્યાંથી બૂમો પાડે, મમ્મા મમ્મા. બસ એ હતું. એક નવું યુનિક મને જોવા મળ્યું હતું તો એ મેં મંગાવ્યું છે. કારણ કે અમારે અહીંયા છે ને ના પાડી છે કે બહુ સ્ક્રૂ અને એવું નહીં કરવાનું, સ્ક્રૂ નહીં લગાવવાના. તો આ છે ને હેંગિંગ માટેના સ્ક્રૂ છે, ડાયરેક્ટ કે ચોંટાડી દેવાના ને અહીંયા ફોટો ફ્રેમ કે એવું લગાવી શકાય. તો મેં આ ઓર્ડર કર્યા છે. ચલો તો હું હમણાં લગાવું ને એટલે ફરીથી બતાવું તમને કે કેવું લાગે છે અમારું બાથરૂમ. જો આજે મેં બનાવ્યા છે ડિનરમાં પફ, અને પફ જોડે ચટણી અને કેચઅપ. ઓલવેઝ કોમ્બો મસ્ત જ લાગે. તો પફ ઓલમોસ્ટ રેડી થઈ ગયા છે. તો હવે હું આને નીકાળી દઈશ. આજે ડિનરમાં મેં બનાવ્યા છે પફ અને ગ્રીન ચટણી, કેચઅપ. તો પફ ઓલમોસ્ટ રેડી થઈ ગયા છે. એટલે ડિનર બસ સિમ્પલ બ્રેકફાસ્ટ ટાઈપનું છે, એટલે નાસ્તા જેવું એમ. બહુ એવું હેવી શાક રોટલી કે એવું નહીં, બિકોઝ કાલે ધવલને રજા છે તો શાંતિ એમ ટિફિન ના લઈ જવાનું હોય ને એટલે કોઈ બી ડિનરમાં ચાલે. તો મેં પફ બનાવ્યા છે અને પફ સાથે બનાવી છે ગ્રીન ચટણી, કેચઅપ. એટલે ટેસ્ટ આવી જાય સરસ એવો. ચલો તો ફાઇનલી અમારું પફ રેડી થઈ ગયો છે અને મેં એને ઓપન કરીને એમાં નાખ્યો છે ચીઝ. તો ચીઝ પફ રેડી વિથ ગ્રીન ચટણી અને સ્પાઇસી કેચઅપ છે. આ રહ્યો હોટ એન્ડ સ્પાઇસી મેગી કેચઅપ રેડી છે. અને ધવલ જોબથી આવ્યો અને એનું ચાલુ થઈ ગયું મસાલાનું કામકાજ. હે ધવલ? એ પહેલું જોઈએ ને, પહેલું જોઈએ. ઘેર આવીને બસ આ જ કરવાનું, ફ્રેશ થવાનું, પછી ઇટિંગ કરવાનું. તારે ઇન્ડિયાથી આવ્યા હોય ને તો બધું ઇન્ડિયામાં છોડીને આવવાનું હોય. તો ભલા બધું અહીંયા લઈ લઈને ના આવવાનું હોય. એવું કોને કીધું? એવું આખી દુનિયા કે. દુનિયા બોલે કે પણ અમે જો કે એવા એરિયામાં રહીએ ને એટલે તકલીફ અમારા એરિયાની છે કે અમે જ્યાં રહીએ છીએ ને ત્યાં બધું જ મળે છે. ઉપરથી જે ઇન્ડિયામાં એ બંધ થઈ ગઈ છે ને પેલી સિલ્વર ઇલાયચી ને ધવલ, ના શું બંધ થઈ ગઈ ઇન્ડિયામાં? અહીંથી મંગાવો બધા સિલ્વર્સ
એ હા એવું જ કંઈક બંધ થઈ ગયું છે ઇન્ડિયામાં એ અહીં મળે છે તો અહીંથી મળે છે પણ એ સારી વસ્તુ મંગાવે છે. છે એમ એટલે આવું છે અહીંયા બધું જ મળે છે એટલે કોઈ ફાયદો નહીં કે અહીંયા રહો ઇન્ડિયા રહો કે ગમે ત્યાં રહો મસાલા ખાવાવાળા એ ખાવાના જ છે. ચલો તો આવી જાઓ બધા ખાવા માટે પફ. ધવલ યસ કેવો છે પફ? મસ્ત છે. મસ્ત બન્યો? બહાર જેવું લાગ્યું એમ? બહારથી બહુ મસ્ત બનાવ્યું. એવું તો આપણે લારી ખોલીએ. લારી ખોલી જ આપણે. ખોલ દે છે ને હમ અને હું જોવો ડબલ ડબલ્યુ તેમાં શું જોવાનું હોય ધવલ? એકબીજાને મારી એમાં આપણને એવું ગમે. માઇન્ડ ફ્રેશ થઈ જાય. લોકોને માર્યા જોયું? હા ધવલ તો ના જોવાનું જોશે અમારે.